નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। પુસ્તક પરિચયના 21મા એપિસોડમાં આજે બેન શ્રી ક્લેરા ક્રિશ્ચન, જે મહેમદાબાદમાં રહે છે, એમનું પુસ્તક છે ચક્કીબેનના આંસુ। બાળ સાહિત્યનું પુસ્તક છે। લેખન અને ચિત્રાંકન ક્લેરા ક્રિશ્ચન। ક્લેરાબેનના કુલ 25 પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં 17 પુસ્તકો બાળ સાહિત્યના છે। બાળ ગીતોના 6, બાળ વાર્તાના 4, બાળ લઘુ નવલ 1, ક્યા બાત હે, ચિત્ર વાર્તાઓ 6, એમ 17 પુસ્તકો બાળ વાર્તા અને બાકીના અન્ય સાહિત્યમાં એમના થયા છે। ચિત્ર વાર્તાનું સર્જન કરે છે જેથી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પણ મળી શકે। આ કાર્ય એમણે 65 વર્ષની ઉંમરે શરૂ કર્યું। વૃદ્ધાવસ્થા કહી શકાય એવી ઉંમરે 12 વર્ષમાં 175 ચિત્ર વાર્તાઓ એમણે તૈયાર કરી છે। 138 ચિત્ર વાર્તાઓ સોનેરી બાલવાડીમાં નિયમિત પ્રકાશિત થાય છે। 4 ચિત્ર વાર્તાઓ જગમગમાં પ્રકાશિત થઈ છે। બાલ દર્શન, બાલ સૃષ્ટિ, તેજસ્વીની અંગ્રેજી મેગેઝિનમાં, ગુર્જર ગર્જના સાપ્તાહિકમાં 15 બીજી ચિત્ર વાર્તાઓ એમણે તૈયાર કરી રાખી છે અને એ હવે પ્રકાશિત થશે। 160 પ્રકાશિત થઈ છે। ખાસ કરીને ચિત્ર વાર્તામાં બનતું એવું હોય છે કે લેખક અને ચિત્રકાર અલગ અલગ હોય, પણ આમાં બંનેમાં બેન શ્રી ક્લેરા ક્રિશ્ચનનું પોતાનું સર્જન છે અને એ માટે એમને અભિનંદન આપવા ઘટે। 18 વાર્તાઓ એમણે ઓનલાઈન ફેસબુકના માધ્યમથી પણ દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આપણા સર્જક સાથે સંવાદમાં પણ એ એમની મુલાકાત મેં કરેલી છે। ક્લેરાબેનને અભિનંદન આપવા છે। આ ચિત્ર વાર્તાઓ માટે જે એ પ્રયત્ન કરે છે અને બાળકો એ પરમાત્માનો મોકલેલો પૃથ્વી પર પ્રેમપત્ર છે। બાળકોને વાંચવા એટલે પરમાત્માને સમીપ જવું। એટલી નિર્દોષતા જોઈએ તમારામાં, ઇનોસેન્ટ હૃદય, વિશાળતા, ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ કોઈ પણ પ્રકારની ના હોય, ત્યારે તમે બાળક બની શકો। અને ખાસ તો તમે ભૂલી શકવાની તમારામાં જો ત્રેવડ હોય, તમે ભૂલી જતા હોય, સવારે પપ્પાએ કંઈ ઠપકો આપ્યો હોય અને સાંજે પાછું બાળક આવીને દોડી જતું હોય, એટલે આજે મેમરી ડિલીટની જે વ્યવસ્થા પરમાત્માએ બાળકમાં કરી છે ને, એ તમે જો કોઈ પણ ઉંમરે બાળક બની શકો તો તમે પરમાત્માની નજીક એમની સાથે જ રહી શકો। કારણ કે બધા કાવા દાવા તો તમે જ્યારે બધું મેમરીમાં ભરી રાખો છો, મારે આને આમ કરવું છે, મારે આને આમ કરવું છે, આણે મને આવું કહ્યું હતું તો મારે આને આવો જવાબ આપવો છે, આ બધું બાળકોમાં નથી હોતું। ત્વરિત ગુસ્સો અને પાછા કલાક પછી એ જ પ્રેમથી તમને વળગી પડે। દર્શક મિત્રો, ક્લેરાબેન બાળકો માટે કામ કરે છે। ચક્કીબેનના આંસુમાં આપણે એક ચિત્ર વાર્તા જોઈએ અને એમાં આ રીતે ચિત્ર વાર્તા સાથે તેઓ કામ કરે છે અને નીચે કવિતા પણ હોય। પપ્પુ પોપટે કહ્યું, ચક્કીબેન સાંભળો, આજે જોર જોરથી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, તેથી ઘરમાં પડતા તણખલા તેમને કચરો લાગે જ, પરંતુ મારો એક મિત્ર પાંજરામાં કેદ છે। આમ સરળ ભાષામાં પહોંચી જાય એવી વાર્તાઓ ચક્કીબેનના આંસુ શબ્દલોક પ્રકાશન દ્વારા વિક્રેતા છે મુખ્ય। પ્રકાશક પોતે ક્લેરાબેન, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત થયું છે। 120 રૂપિયા મૂલ્ય છે। અર્પણ, જેને ચિત્ર દોરવાનું ગમે છે અને જેને વાર્તાઓ સાંભળવાની તથા વાંચવાની ગમે છે તેવા સૌ બાળ દોસ્તોને આ બાળ વાર્તાઓનું ગદ્ય પુસ્તક છે। લેખિકાનું લેખક સર્જન આપવામાં આવ્યું છે। પ્રભુ સ્તુતિનો ઉલ્લાસ, જા તારી કિટ્ટા, શેરુસિંહના જંગલમાં, સોનેરી કિરણો, ખનક થઈ થઈ, મોતને આમંત્રણ, દેવી તારો, આમ અનેક પુસ્તકો એમના પ્રગટ થયા છે। શ્રદ્ધાબેન ત્રિવેદી ઉષ્માસભર આવકાર આપે છે। બાળ વાર્તાકાર પોતે જ ચિત્રકાર હોય તો વાર્તાના કથાનકને વધુ પ્રભાવક રીતે રજૂ કરી શકે છે, કારણ સર્જક પોતાની ભાવનાને શબ્દની સાથે ચિત્ર સારા પણ ઉપસાવી શકે છે। એમણે અનેક જગ્યાએ સેવા આપી છે। મૂળ શિક્ષણના વ્યવસાયિક તરીકે, શિક્ષિકા તરીકે કાર્યરત હતા। આજીવન સભ્ય છે ગુજરાતી લેખક મંડળના, ક્રિશ્ચન પ્રેસ કાઉન્સિલના, ગુજરાતી સાહિત્ય પરિષદના, ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળીના, ખેડા જિલ્લા સર્વ ખાતાનું પેન્શનર મંડળના,
મહેમદાબાદ તાલુકા સર્વ ખાતાનું પેન્શનર મંડળ, એમના દીકરી પણ એમના દીકરાઓ, એમના દીકરાના દીકરાઓ, દીકરીના સંતાનો બધા જ સારી રીતે ને સારી જગ્યાએ ભણી રહ્યા છે. ક્લેરાબેનની કેળવણીકાર પોતે છે અને ઘરથી શરૂઆત કરીને એ આ સુગંધ એ આખા જગતમાં પથરાવી રહ્યા છે. એમણે ધન્યવાદ પણ બધાના લખ્યા છે કે મારે એમના સાસુજીના પણ શ્રી સુમિત્રાબેન હાલ 93 વર્ષની ઉંમરના છે અને એ પણ આશીર્વાદ આપે છે એવું લખે છે પુસ્તકમાં. ક્યાં વાત ઋણ સ્વીકાર. અને પછી આપણને 15 વાર્તાઓ મળે છે એક પછી એક. ચકીબેનના આંસુ, ફૂલવાળી ફ્રોક, ચૂચું ચીંટું, એમ કરીને 15 વાર્તાઓ. ચકીબેન આંસુના સારશો, ઘરમાં રહેવા દઈશું, વહેલા વહેલા આવજો, તમારા વિના સૂના ઘરના આગળિયા માળો બાંધીને તમે ચીચી સંભળાવજો. લઈ પણ અહીં જળવાઈ રહ્યો છે. યશવંત મહેતા લખે છે, યશવંતભાઈનો પણ મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો. ક્લેરાબેન નિષ્ઠાવાન બાળ સાહિત્યકાર છે. એમનો જોક સત્ય, પ્રેમ, કરુણા, પ્રકૃતિ રક્ષા પ્રત્યે છે એ પણ જોઈ શકાય છે. યોસેફ મેકવાન લખે છે, ક્લેરાબેન એક સફળ અને સંવેદનશીલ શિક્ષિકા છે. બાળકોને સ્વર્ગના દેવદૂત સમજનારા શિક્ષિકાએ ગુજરાતીમાં અને હિન્દીમાં પણ બાળ સાહિત્યમાં સારું કાર્ય કર્યું છે. ચિત્ર વાર્તા દ્વારા તે બાળકોને જીવનનો રાહ બતાવે છે. ક્યાં બાત. જગદીશ બિનેવાલા પણ એમની શુભેચ્છાઓ આપે છે. ક્લેરાબેન સંનિષ્ઠ સમાજ સેવિકા હોવા ઉપરાંત ઉત્તમ કોટીના બાળ કાવ્યો ગીતોના સર્જક છે. બહુ અચ્છે. ક્લેરાબેનને અભિનંદન. ચકીબેનના આંસુ આજે આપણે વાર્તાઓનું પુસ્તક તમારા સુધી પુસ્તક પરિચયના કાર્યક્રમમાં પહોંચાડ્યું છે. એમના અનેક પુસ્તકો મારા સંગ્રહાલયમાં છે. ફરી પાછી એમની સાથે આપણે ગોઠવણી પણ કરીશું અને પુસ્તક પરિચયો પણ કરાવીશું. જય કવિતા.